નમસ્કાર મિત્રો. હાલની પરિસ્થિતિમાં 40 થી 45 ડિગ્રી આકરી ગરમીમાં માનવ જીવન ખોરવાઈ રહ્યું છે. તે સમયે આપ સર્વેને નમ્ર વિનંતી કરવાની કે અબોલ પશુ પક્ષીઓ માટે આપ સર્વે આપના ઘરના આંગણે અથવા છાયડામાં પાણી ભરેલું વાસણ મૂકીશું તથા તેની બાજુમાં પક્ષીઓને ચણવા માટે થોડો ચણ મૂકીશું, જેના થકી અબોલ પક્ષીઓ આવી આકરી ગરમીમાં તાપનો ભોગ ન બને અને તે અપમૃત્યુ ન પામે. તે આશયથી આટલું કરીશું. તથા સર્વેને મારી બીજી નમ્ર વિનંતી છે કે આગામી ચોમાસામાં આપ સર્વે વધુમાં વધુ વૃક્ષો વાવીશું. પોતાના ઘરના આંગણામાં, ફળિયામાં, મહોલ્લામાં 1 થી 2 વૃક્ષો વાવી તેનું જતન કરીશું, જેના થકી છાંયડો મળશે અને પક્ષીઓ બચશે. માટે સર્વેને વિનંતી છે કે આગામી ચોમાસામાં વધુને વધુ વૃક્ષો વાવો, હરિયાળી લાવો અને ઋતુ બદલાય છે તેના સાથે ચાલક્રમ બદલાય છે તેવું ન થાય અને વધુ વૃક્ષોથી માનવ જીવન જળવાઈ રહે તેવી સર્વેને મારી નમ્ર અપીલ છે. જય હિન્દ, જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય.